લાસ્ટ ટાઈમ આપણે એક મેં તમને આ પેજ મોકલાવેલું છે, તમને કદાચ મળી ગયું છે. કેટલા આઈસોમર્સ બને છે ને એ બધું તમને મોકલાવેલું છે, તમે જોઈ લેજો. હવે લાસ્ટ ટાઈમ તો આપણે ટેટ્રાહેડ્રલ ને સ્ક્વેર પ્લેનર બેની વાત આપણે પૂરી કરી. ઓક્ટાહેડ્રલ પણ સ્ટાર્ટ કરેલું. ઓક્ટાહેડ્રલ ની અંદર Ma6 ની અંદર પોતે એક જ હોય, Ma5b માં એક જ હોય. Ma4b2 થી શરૂ થાય. Ma4b2 થી શરૂ થાય. આ બે બી અને બી વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી. અને આની અંદર 180 ડિગ્રી મળે છે. અહીંયા આગળ બે લિગેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ એ છે ને અહીંયા આગળ કેટલા થઈ જશે? અહીંયા તો ડિસ્ટન્સ બહુ વધારે થઈ જશે, બરાબર? તો Ma4b2 થી સ્ટાર્ટ થાય. પછીની જે કેટેગરી છે Ma3b3, આને આપણે છે સ્પેશિયલ નામ આપ્યું હતું. 3 નો ટ્રાયો જોવો પડે અને એ ટ્રાયાની અંદર સીસ અને ટ્રાન્સ નક્કી કરવાનો. 3 નો ટ્રાયો અને એમાં સીસ અને ટ્રાન્સ નક્કી કરવાનો. જેમ કે આ બે ને છે એ તમે જુઓ તો અહીંયા આગળ એ અને આ બે જોઈન્ટ થઈને એક આખું આનું પ્લેન બને છે. આ એક આખું પ્લેન ઉપર બને છે. આવું ને આવું જે એક પ્લેન ક્યાં બનતું હશે? નીચે બનતું હશે. જો અહીંયા આગળ આ એક પ્લેન આખું આવી રીતે નીચે બને છે. એક ફેસ અપ સાઈડ, એક ફેસ ડાઉન સાઈડ. અપ એન્ડ ડાઉન સાઈડ જે કઈ ફેસ બને છે, બે ફેસ બને છે અલગ અલગ, એટલે આનું નામ છે ફેશિયલ આઇસોમર. એની સામે જો 3 લિગેન્ડ એક જ પ્લેનમાં આવી જાય, આવી રીતે 3 લિગેન્ડ એક જ પ્લેનમાં આવી જાય, તો આને છે આપણે શું નામ આપીએ છીએ? મેરીડિયોનલ. મેરીડિયોનલ ની ખાસિયત શું છે? આ એ અને એની લાઈન છે, એ અને એને કોણ બાયસેક્ટ કરે છે? બી અને બી. આમાં આવો ક્રોસ પડતો હશે ઓલવેઝ. જ્યારે તમને આવો ક્રોસ દેખાય ત્યારે તમારે એને કહેવાનું છે મેરીડિયોનલ. જરૂરી નથી તમે આને આમ જ રિપ્રેઝેન્ટ કરો. એક કરતા વધારે અલગ અલગ મેથડ છે આને રિપ્રેઝેન્ટ કરવાની, પણ ઓળખવાની વાત આવે ત્યારે શું કરવાનું? ક્રોસ બનવો જોઈએ. એ અને એની લાઈન એને કટ કરે બી અને બી ની લાઈન. ક્રોસ પડે ત્યારે સમજી લેવાનું કે અહીંયા આગળ છે એ તમને મળશે મેરીડિયોનલ. બીજું એક પોઈન્ટ તમને એ પણ કહું, ફેશિયલ છે ને, ફેશિયલ એ ઓલવેઝ એક જ બને. મેરીડિયોનલ એક કરતા વધારે હોઈ શકે. ફેશિયલ હંમેશા એક જ હોય. ક્યાંક નોટ ડાઉન કરીને લખી લો, ફેશિયલ એક જ હોય. મેરીડિયોનલ એક કરતા વધારે હોઈ શકે. બરાબર છે? બરાબર. ફેશિયલ ઇઝ ઓલવેઝ વન, બટ મેરીડિયોનલ મે બી મોર ધેન વન. ફેશિયલ એક જ હોય, મેરીડિયોનલ એક કરતા વધારે બની શકે. અલગ અલગ એક્ઝામ્પલ લેશું એટલે તમને આઈડિયા આવી જશે. માનો કે મારી પાસે કમ્પાઉન્ડ છે Ma3 બી સી અને ડી. Ma3 બી સી અને ડી. તો હવે આને મારે સ્ટ્રક્ચરમાં કેમ લખવા? સ્ટ્રક્ચરને ડ્રો કરવા માટે થઈ પહેલા તો અહીંયા આગળ તમને 3 લિગેન્ડ દેખાડા. કોઈ પણ 3 લિગેન્ડ સેમ દેખાય એટલે ફેશિયલ મેરીડિયોનલ જ વિચારવાનું, બરાબર? પહેલા ચલો આપણે એવું કરી દઈએ, એ અને એ. આનો બનાવી નાખીએ આપણે ફેશિયલ. આ એ અને આ 3 છે એ જોઈન્ટ થાય અહીંયા આગળ, એટલે અહીંયા આગળ બની જશે ફેશિયલ. બાકીની જગ્યાએ તમારે જેને જે મૂકવા હોય બધા A2 ટ્રાન્સ જ આવશે. તમે કોઈ પણ લિગેન્ડને ગમે ત્યાં પ્લેસ કરો, અહીંયા મૂકો, બધા એની સામે જ આવે. ચલો એની સામે બી આવ્યો, એની સામે સી અને એની સામે ડી. આ કયો આઇસોમર થઈ ગયો? ફેશિયલ. હવે આપણે જો મેરીડિયોનલમાં જઈએ ને તો આપણને અલગ અલગ ચોઈસ મળે. મેરીડિયોનલ ની અંદર અલગ અલગ ચોઈસ તમને મળશે. મેરીડિયોનલ બને ક્યારે? પહેલા તો 3 લિગેન્ડ એક જ પ્લેનમાં આવે. અહીંયા એક એ મૂકી દઉં, એક અહીંયા મૂકી દઉં ને એક અહીંયા. ઇન ધ પ્લેન તો મેરીડિયોનલ. કમસે કમ એક છે એ જો પ્લેનની બહાર આવે તો એ થઈ જશે ફેશિયલ. આ હવે મેરીડિયોનલ. મેરીડિયોનલ બનાવવા માટે તમારી પાસે હવે ચોઈસ છે. ગમે એ એક લિગેન્ડ ને ફિક્સ કરો. ભાઈ ઓલામાં શીખવાડ્યું હતું તમને, આ બી સી ડી છે ને,
ગમે એક લિગેન્ડ ને ફિક્સ કરી દો. હું અહીંયા આગળ ટોપ ઉપર બી ને ફિક્સ કરી દઉં છું. ટોપ ઉપર બી લિગેન્ડ ને ફિક્સ કરી દો અહીંયા આગળ. હવે તો તમને ખબર પડવી જોઈએ. એક વખત શું કરો બોલો? બી ની સામે કોને મૂકો? સી ને. ઓટોમેટિક અહીંયા આગળ કોણ ફિટ થઈ જશે? ડી. એક એવું પણ કરી શકાય, બી ની સામે કોને રાખી શકો? બી ની સામે કોને રાખી શકો? આ મેરીડિયોનલ નંબર 2. બી ની સામે કોને હવે મૂકી શકીએ આપણે? ડી. અને અહીંયા આગળ આવશે સી. કેમ પોસિબલ ન બને? શક્ય છે, પોસિબલ છે. અને જો તમને હજી આઈડિયા આવતો હોય તો હજી એક પોસિબિલિટી છે. કઈ છે? બી ની સામે સી, બી ની સામે ડી. હવે એક વખત એવું કરો, આ ડી અને સી છે એ પણ એકબીજાની સામ સામે આવી જાય તો હજી એક આઈસોમર છે અહીંયા આગળ પોસિબલ છે. હજી એક આઈસોમર છે એને હું અહીંયા આગળ લખી દઉં છું. અહીંયા આગળ છે એ છે, અહીંયા પણ એ, અહીંયા એ. હવે એક વખત આવું કરી દો, અહીંયા આગળ સી કરી દો, અહીંયા આગળ ડી કરી દો, અહીંયા આગળ બી કરી દો. લ્યો, મેરીડિયોનલ કેટલા મળ્યા? મેરીડિયોનલ મળ્યા 3. ફેશિયલ કેટલો બન્યો? 1. ફેશિયલ એક જ હોય, મેરીડાયોનલ એક કરતા વધારે હોઈ શકે. મેરીડાયોનલ એક કરતા વધારે પોસિબલ છે. ફેશિયલ એક જ બનશે, દર વખતે આવું જ થશે. બરાબર છે. તો MA3BCD. હવે તમને કોઈક એવું પણ પૂછે કે ચલો આની અંદર ઓપ્ટિકલ એક્ટિવિટી શો થાય કે નો થાય? ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે તમને ખબર ને, POS અને COS ની એબ્સન્સ ચેક કરવાની. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રીની એબ્સન્સ છે એ તમારે ચેક કરવાની. તો અહીંયા ધ્યાન આપો. આની અંદર તમે આવી રીતે કટ કરી નાખો, આમ આમ ઊભું ઉતડી નાખો. આ એ અહીંયા આગળ હું લાઈન જે ડ્રો કરું છું આવી રીતે લઈ લઉં છું. એક એવું પ્લેન વિચારો કે જેની અંદર આ બધું આમ કટ થઈ જાય. કયા કયા કટ થઈ ગયા? જો બી અને સી તો ઇન ધ પ્લેન આવી ગયા. એ બી ડી અને સી ઇન ધ પ્લેન આવી ગયા. તો એની સામે એ આવ્યું, એની સામે એ આવ્યું, એની સામે એ આવ્યું, એટલે કટ થઈ ગયો ક્યાંય. તમે સમજો છો ને હું શું કહું છું? આ બી સી અને ડી ધે આર બાયસેક્ટિંગ ઇન ધ પ્લેન. આખું પ્લેન જો આપણે ડ્રો કરીએ તો આવી રીતે થઈ આવી જશે. આ જે બી છે, બરાબર છે, બી, આ ડી, આવી રીતે, અને સી બધા જ પ્લેન ની અંદર કટ થઈ જશે આખા પ્લેનમાં. એની સામે શું આવી ગયું? એ. આમ ઊભું આખું પ્લેન કટ આઉટ કરશો એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જશે એની સામે એ આવે છે. આમ કાપવાનું છે ઊભું, બરાબર. આવી રીતે કટ કરી નાખશો, એની સામે કટ થઈ ગયો, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એવું તો સાહેબ આની અંદર થશે, આમાંય થશે, આમાંય થશે. ત્રણે ત્રણ કેવા છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પણ ઇનએક્ટિવ, આ પણ ઇનએક્ટિવ, ને આ પણ ઇનએક્ટિવ. હવે એની સામે આમાં આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ. આને તમે કાપવા જાઓ, ચલો ઊભું કાપો. ઊભું કાપો તો સી ની સામે ડી આવ્યો, એની સામે તો એ આવ્યો, પણ સી ની સામે શું આવ્યો? ડી. ચલો એક કામ કરું છું, આવી રીતે કટ કરવા જાઓ. સી અને એ સામ સામે આવો, આવી રીતે કટ કરવા જાઓ, એની સામે ડી આવે. આમ હોરિઝોન્ટલી કાપો, બરાબર છે. હોરિઝોન્ટલી આવી રીતે કટ કરો, બી ની સામે એ આવે છે. એક કોઈ રીતે કટ નથી થતો, એક કઈ રીતે કટ નથી થતો. એટલે આની અંદર તમને જોવા મળશે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. આ ઓપ્ટિકલી એક્ટિવ થશે અને આ એક્ટિવ ઓપ્ટિકલી એક્ટિવ થવાના નથી. ઓપ્ટિકલી એક્ટિવ થાય એટલે આનો મિનિંગ એવો કે સ્ટ્રક્ચરલ આઇસોમર 1 પણ સ્ટીરિયો આઇસોમર 2. સ્ટ્રક્ચરલ તો આ પોતે એક જ છે, સ્ટીરિયોમાં તમને 2 મળી શકે. આ રીતે સ્ટીરિયો શો કરી કે ડિપેન્ડિંગ ઓન સર્કમસ્ટન્સીસ. સ્ટીરિયો તો આખી અલગ જ વસ્તુ છે, પણ સ્ટ્રક્ચરલમાં એક જ હશે, બરાબર. એઝ એ સ્ટ્રક્ચરલ આઇસોમર આ એક જ મળે. સ્ટીરિયો આઇસોમર ની અંદર તો છે આ બની શકે. એટલે તમને મેં એક એવું લખાયું એટલે એનો મિનિંગ સ્ટ્રક્ચરલ સમજવાનો, સ્ટીરિયો વાળો નહીં, બરાબર. તો MA3BCD એનું આપણે અહીંયા આગળ આવી રીતે છે એ ફોર્મ્યુલા બનાવ્યું, બરાબર. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ MA3BCD. જો આ A3 પછી BCD અલગ અલગ બનાવ્યા છે કે નહીં? 3 બન્યા જુઓ ને અહીંયા આગળ. ઓકે.
ચલો હવે મારે બનાવવું છે M A2 B2 C2. તમે લોકો તમારી રીતે ટ્રાય કરો, પછી હું બનાવતા શીખવાડું છું. તમે લોકો તમારી રીતે વિચારો કેવી કેવી રીતે ક્યાં ક્યાં કોમ્બિનેશન હોઈ શકે, વિચારો પછી હું બનાવતા શીખવાડું છું. M A2 B2 C2. થઈ ગયું સર. ઓકે, શું આન્સર આવ્યો? 6 બને છે. 6 બને છે. ઓકે, ચલો જોઈએ. કઈ વાંધો નહીં. M A2 B2 C2. સૌથી પહેલા તો તમારે શું કરાય, આ M A2 B2 અને C2 બરાબર છે, આને હું બીજી રીતે સોલ્વ કરતા શીખવાડીશ, પણ પહેલા તો આવી રીતે આપણે છે એ બધા ligands ને મૂકીને ચેક કરીએ. પેલું તમારે એવું કરાય, ઓલ ligands આર સીસ કરાય. ઓલ ligands સીસ એનો મિનિંગ શું થાય? બધા વચ્ચે 90 ડિગ્રી નો એંગલ થતો હોય એવું. તો A અને A વચ્ચે 90 ડિગ્રી થાય છે, B અને B વચ્ચે 90 ડિગ્રી થાય, C અને C. આને બોલાય ઓલ સીસ. બધે બધા સીસ થાય છે, બરાબર. હવે એકવાર એવું વિચારો કે ઓલ ટ્રાન્સ. ઓલ ટ્રાન્સ નો મિનિંગ શું થશે? બધા એકબીજાની સામ સામે આવવા જોઈએ. ધેટ મીન્સ કે જુઓ, એની સામે એ આવશે, બરાબર. એક્ઝેક્ટ સામ સામે બધા મૂકી દો. એની સામે એ આવશે, બી ની સામે બી મૂકી દો, સી ની સામે સી મૂકી દો. આને કહેવાય ઓલ ટ્રાન્સ. ઓલ ટ્રાન્સ. પેલું ઓલ સીસ, બીજું ઓલ ટ્રાન્સ. હવે શું કરાય? હવે તમારે એક એક પેર ને ઉપાડો. એક એક પેર ને, અને બાકીનાને તમે બીજાને સીસમાં રાખજો. એક એક પેર ને ઉપાડું એટલે ખાલી એ જ ટ્રાન્સ રાખું છું, બરાબર. ઓનલી એ ટ્રાન્સ. આ એ ની સામે એ, પણ હું એવું કરું સાહેબ, બી અને બી, સી અને સી ને નજીક રાખું. બી અને સી તો સીસ, પણ એ અને એ ટ્રાન્સ. હવે એક વખત આવું નવું આપણે કરી દઈએ બી ની સાથે. બી આપણે છે એ કેવો લઈ લઈએ? ટ્રાન્સ. એ અને સી ને રહેવા દઈએ સીસ. અહીંયા બી અને બી, એ અને એ આવશે, સી અને સી. અને હવે એક વખત આવું કરી દો. સી ને જ ખાલી ટ્રાન્સ રાખો, ઓનલી સી ટ્રાન્સ. આની સિવાય હવે કદાચ તમે બનાવવા જશો ને તો બીજા નહીં બને. હવે કોઈ પોસિબિલિટી નથી. તમે 6 બનાવ્યા ને, પણ એમાંથી જ એકાદો હશે. જો તમે જે 6 બનાવ્યા છે આમાંથી જ એકાદો હશે. આમ આને છે એ તમે જો પ્રોપર રીતે વિચારવા જાવ ને, તો તમારે છે એ શું કરવું જોઈએ? જે સામ સામેની પેર હોય ને, એને એક પરમ્યુટેશન તરીકે તમે લખી શકો, બરાબર. આનું કોમ્પ્યુટેશન આપણે કરવું છે. કોમ્પ્યુટેશન એટલે કેવી રીતે આપણે એના ડેટાને લખવો છે કે જે સૌથી ઈઝી હોય. તો કેવી રીતે લખાય? જો આને શોર્ટ ફોર્મમાં છે ને આવી રીતે લખાય. એની સામે શું છે? બી. એની સામે શું છે? સી. બી ની સામે શું છે? સી. આને લખવું હોય તો એની સામે એ, તો આને આવી રીતે લખાય. જો એ એ. બીજી પેર ડાયાગોનલી પેર જ લખવાની. ડાયાગોનલી પેર લખતા શીખી જાવ. એ એ છે, બીજું કયું છે? બી બી છે, અને સી સી છે. આને આમ લખાય. આનો મિનિંગ એવો થાય કે ઓલ ટ્રાન્સ. બીજી પેર તમે કઈ બનાવી શકો? મેથેમેટિકલી એવા તમે લોકો છે એ વિચાર કરો તમારી રીતે, એટલે તમને આઈડિયા આવે. ચલો આવું બનાવી શકું છું તો સાહેબ, એ બી સી સી. હા, એ બી સી સી એટલે આ બની ગયું. જો સી ની સામે તો સી આવે, પણ એની સામે બી, એની સામે બી, બરાબર. આવી રીતે તમે લખવા જાઓ તો 5 પેર બની જશે આવી. આ એક આઈસોમર, આ સેકન્ડ આઈસોમર. તમે સમજ્યા કેમ લખવાનું કીધું મેં? કેવી રીતે લખવાનું? કોમ્પ્યુટેશન કરીને લખવાનું. સૌથી પહેલા તો આ લખી લો, એ બી બી સી સી. હવે કયું બનાવી શકું? એ બી સી સી. અચ્છા, એક વખત શું બનાવું બોલો? એ સી બી બી બનશે. અલગ અલગ આવું કરી શકું ને ભાઈ હું. જો એ સી, એ સી, અને અહીંયા શું રહેશે? બી અને બી. જ્યાં આ બન્યું જો એ સી, એ સી, બી અને બી.
અચ્છા, હજી એક અહીંયા આગળ વિચારી શકું, બોલો કયું વિચારી શકું? એ હું લખી દઉં. હજી એક પોસિબિલિટી એક્ઝિસ્ટ કરે છે. બોલો, હજી એક પોસિબિલિટી એક્ઝિસ્ટ કરે છે. કઈ પોસિબિલિટી એક્ઝિસ્ટ કરે છે? આ ત્રણ તો આના થઈ ગયા. હજી એક આની માટે બાકી છે. કયા? તો કે ઓલ સીસ વાળું બાકી છે. ઓલ સીસ વાળું એટલે બધાની પેર અલગ અલગ છે એ હશે. બરાબર છે. એક આવશે એ બી. એક પેર કઈ બનાવું બોલો? એ બી. એક પેર બનાવું એસી અને એક પેર બનાવું બીસી. 1 2 3 4 અને 5. 5 મળે. આને પરમ્યુટેશન મેથડ કહેવાય. આવી રીતે તમે લખી શકો. હવે આમાં તમને એવું કોઈ કે કયું ઓપ્ટિકલી એક્ટિવ છે એ ગોતવાનું છે, તો તમે લોકો શું કરશો? ચલો, તમે લોકો છે એ ટ્રાય કરી, અને અહીંયા આગળ મેં બધાના ફોટા રાખેલા જ છે, એક કઈ કાઢી નથી નાખ્યા. આમાંથી કોઈ એક મે બી ઓપ્ટિકલી એક્ટિવ હોઈ શકે. તમે તમારી રીતે વિચારી અને મને કહો. બધા જ છે આ બધાનું એનાલિસિસ કરો. બરાબર. ઓલ સીસ ઓલ ટ્રાન્સ, પછી ઓનલી એ ટ્રાન્સ, ઓનલી બી ટ્રાન્સ, ઓનલી સી ટ્રાન્સ. એનાલિસિસ કરી અને પછી મને કહો ઓપ્ટિકલી એક્ટિવ કોઈ છે, હોય તો ગોતો, પણ નો હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. વાળું છે, થર્ડ વાળું છે એમ. ફર્સ્ટ વાળું. હમ. ફર્સ્ટ વાળું જે છે ને ઓપ્ટિકલી એક્ટિવ થઈ જશે. એક કોઈ રીતે કટ નથી થતું. ચલો આવી રીતે કટ કરો તો બી અને સી માંથી. સી ની સામે આવ્યું. આવી રીતે તમે કટ કરો હોરિઝોન્ટલી. બી ની સામે વર્ટિકલી કટ કરો, વર્ટિકલી, તો એની સામે સી આવે છે, બી ની સામે સી આવે છે. કોઈ કટ નહીં થાય. અચ્છા, આમાં કટ થઈ જશે. જો આમ કટ કરી નાખો આવી રીતે. આવું કટ કરશો એટલે બી સી અને આ બીસી કટ થઈ જશે. એની સામે શું આવી ગયું? એની સામે એ. આવી રીતે આમ કટ કરવાનું, આવી રીતે આગળની તરફથી. બરાબર. એટલે આ બધા તો ઇન ધ પ્લેન આવી જાય. બી સી, સી અને બી. એટલે એને તો ચેક જ નહીં કરવાના આપણે. એની સામે ડાયરેક્ટલી આવી ગયો. આમાં એવું થશે, આવી રીતે કટ કરી નાખો. એની સામે એ. આમાં અહીંથી કટ કરી નાખો, આમાં અહીંથી કટ કરી નાખો. એક ઓપ્ટિકલી એક્ટિવ થયા. ટોટલ આના કેટલા થઈ ગયા? 6. ટોટલ થશે 6. પણ સ્ટ્રક્ચરલ કેટલા થવા જોઈએ આની અંદર? સ્ટ્રક્ચરલ આની અંદર છે એ આવશે 5. તો 5 સ્ટ્રક્ચરલ આઇસોમર આની અંદરથી મળે છે. જેડબલઈ નીટ માટે અહીં સુધીનું લેવલ બરાબર છે. આની પછીના બીજા બને, પણ આપણે કોઈ બનાવતા નથી. બને હજી અહીંયા આગળ આ જે છે, એટલે આ બીજા કોમ્બિનેશન લઈએ તો બનશે હજી. આ તો આપણે કયા બનાવ્યા? MA2B2C2. હવે એવું બની શકે તમે MA2B2CD એવું લ્યો. પછી એક વખત એવું બની શકે MA2BCDE લ્યો. એવા અલગ અલગ કોમ્બિનેશન છે, એ બધાના પોસિબલ છે. એટલે હવે ડિપેન્ડ કરે સરકમસ્ટન્સીસ ઉપર કે તમે કયા કયા લ્યો છો. અહીંયા આગળ આ બધાની કેલ્ક્યુલેશન અહીંયા આગળ છે મેં બતાવેલી જ છે. આ બધાના લખી દીધેલા છે. જો અહીંયા આગળ આન્સર શું આવ્યો? આપણે 5. આન્સર આવી ગયો 5. માનો કે તમે એવું કરવું છો MA2B2CD, સી અને ડી. તો સી ડી તમે કરો છો ને, તો એક હજી તમને વધારે મળશે. કયો વધારે મળે? ઓલો સીડી ટ્રાન્સ વાળો. એક હજી વધારે બને. કયો બને? સીડી ટ્રાન્સ. આપણે એવું જ શીખ્યા ને, ઓલ સીસ ઓલ ટ્રાન્સ, પછી ઓનલી એ ટ્રાન્સ, ઓનલી બી ટ્રાન્સ, ઓનલી સી ટ્રાન્સ. તો અહીંયા આગળ એક વધારે બનશે. ટોટલ આની અંદર થશે 6. MA2BCD એની અંદર 9 આવી જશે. એની અંદર 9 આવી જશે. બધી જ પેર તમારે વિચારવાની. 5 પેર તો આની અંદર બનતી હતી, એ બનતી જ હતી. MA2 વાળો આવે એટલે 5 પેર તો બને જ બને. આમાં એક વધારાનો ટ્રાન્સ. અચ્છા, આમાં ટ્રાન્સ જ્યોમેટ્રી કઈ કઈ બનશે બોલો? આમાં ટ્રાન્સ જ્યોમેટ્રી કઈ કઈ બની શકે? આની અંદર BCDE છે. BCDE. આને ફોકસ કરજો, આને. BCDED. તો ટ્રાન્સ જ્યોમેટ્રીમાં બીજું તો કાંઈ છે નહીં. 6 તો છે જ તે. નવી 3 એડ થશે જ્યોમેટ્રી. કઈ કઈ એડ થશે બોલો? એકવાર બી ની સામે સી રાખો. બરાબર છે.
અહીંથી લ્યો તોય વાંધો નથી, અહીંથી વિચારો તોય વાંધો નથી, પણ એકને તમારે ફિક્સ કરીને ત્રણને ધ્યાનમાં રાખવાના. કોઈ એક ફિક્સ થઈ ગયો હશે. બી સી વાળી જ્યોમેટ્રી વિચારો, બરાબર છે. બી એની સામે ડી વિચારો, અને એક વખત છે ઈ બી ની સામે શું વિચારો, ઈ. એટલે 6 + 3 કેટલા થઈ ગયા, 9. તો 9 મળશે. ચલો આની અંદર લાસ્ટ વાળામાં એમ એ બી સી ડી ઈ એફ, એમ એ બી સી ડી ઈ એફ આની અંદર શીખવાડી દઉં છું. ઇઝી જ છે. આમાં બધામાં પછી કઈ ડ્રો ન થઈ શકે. તો ડ્રો ન થઈ શકે તો કેવી રીતે વિચારવાનું? આપણી પાસે તો ઓક્ટાહેડ્રલ છે. ચલો હું એક લિગેન્ડ એને ફિક્સ કરી દઉં છું. જો હું જે લોજિક શીખવાડું એ શીખજો ભાઈ, કામનું એ છે. આ બધું બીજું બધું નહીં. હું એક લિગેન્ડ એ ફિક્સ કરું છું. તો એ લિગેન્ડ ફિક્સ કર્યાથી, એ લિગેન્ડ ફિક્સ કરવાથી હું એની સામે કોને કોને મૂકી શકું? બી ને મૂકી શકું, સી ને મૂકી શકું, ડી ને મૂકી શકું, ઈ ને મૂકી શકું, ને એફ ને મૂકી શકું. આવું બની શકે? એકવાર એની સામે બી, એકવાર એની સામે સી, એકવાર એની સામે ડી. હે, કેટલા કોમ્બિનેશન થયા? 1 2 3 4 અને 5. આમાંથી તમને 5 કોમ્બિનેશન મળી શકે. 5 કોમ્બિનેશન. ચલો હવે એક વખત એવું કામ કરીએ. ફિક્સ થઈ ગયા, ચલો એ અને બી, એ અને બી ફિક્સ થઈ ગયા. એ અને બી બે એક કોમ્પ્લેક્સ એવો લઉં કે એમાં એ અને બી બે ફિક્સ થઈ ગયા છે. હવે એ કોમ્પ્લેક્સ ની અંદર તમે કોને કોને મૂકી શકો? બોલો, એ અને બી ફિક્સ થઈ ગયા તો હું એવું વિચારું કે ભાઈ સીસ બે અહીંયા મૂકો, અહીંયા મૂકો, કા એ થી સીસ થશે, કા બી થી સિક્સ થશે. પોસિબલ કોમ્બિનેશન ક્યાં ક્યાં? સી, ડી, ઈ, એફ. 1 2 3 અને 4. આમાં તમને 4 કોમ્બિનેશન મળશે. હવે એવું કરો, એક કોમ્પ્લેક્સ એવો લ્યો કે એમાં એ બી અને સી ત્રણેય ફિક્સ છે. કોને કોને મૂકી શકશો? એ ઈ અને એફ. કેટલા થઈ ગયા ભાઈ? કેટલી પોસિબિલિટીઝ? 3. એક કામ કરો, એ ફિક્સ થઈ ગયો, બી ફિક્સ, સી ફિક્સ, ડી ફિક્સ. કોને કોને ફેરવી શકશો? ઈ અને એફ. કેટલી પોસિબિલિટી? 2. અને હવે લાસ્ટમાં એક જ કોમ્પ્લેક્સ રહી શકે, બધા ફિક્સ થઈ ગયા, એ બી સી ડી ઈ. ખાલી એક જ મૂકી શકશો અને એ છે એફ. આમાં એક. ટોટલ સમઅપ કરો. આ 5 ને 4 9, બરાબર 12. 15. 15 આઈસોમર મળશે. 15 આઈસોમર તમને મળશે. 15 જીઆઈ. 15 જીઆઈ આપણને મળે. અત્યાર સુધીમાં એક કમ્પાઉન્ડ એવો, ના ઓલ આર ઓપ્ટિકલી એક્ટિવ. એક કઈ લિગેન્ડ સેમ નથી, જો બધા અલગ અલગ છે. તો ઓલ આર ઓપ્ટિકલી એક્ટિવ. 15 જીઆઈ, 15 એના બીજા સ્ટીરિયો. એટલે ટોટલ કેટલા મળશે? 30. ટોટલ થવા જોઈએ 30. બરાબર, 30 આઈસોમર તમને અહીંયા આગળ મળશે. અને આવું અત્યાર સુધીમાં નેચરની અંદરથી એક આપણને મળ્યું છે. આ આપણે બનાવી નથી શકતા, બહુ ડિફિકલ્ટ હોય છે. એક કમ્પાઉન્ડ અત્યાર સુધીમાં મળ્યો, એમાંથી 4 આપણે અલગ એક્સ્ટ્રેક્ટ કર્યા છે, બાકીનાને આપણે અલગ નથી કરી શકતા, બહુ ડિફિકલ્ટ હોય છે. બરાબર, પીટી, પીવાય, NH3, NO2, Br, Cl, I. પીટી, પીવાય, NH3, NO2, BrCl I-2. બરાબર, આવી રીતે જ છે. ઓકે, ચલો છોડ દો. 1 2 3 4 5 અને 6 બધે બધા લિગેન્ડ અલગ અલગ. એકો એક લિગેન્ડ અલગ અલગ છે આમાં, જુઓ તમે. આવો એક એક્ઝામ્પલ આપણને મળ્યું છે અત્યાર સુધીમાં, બાકીના કોઈ મળતા નથી. બીજું કોઈ છે જ નહીં. અને આને આવી રીતે સોલ્વ કરી શકો તમે. એક 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 ડિક્રીઝ કરતા જાઓ એટલે તમારો આન્સર આવી જાય. તમારે ખાલી નંબર યાદ રાખી લેવાના છે. એક તમને બનાવતા શીખવાડ્યું, બહુ ઈઝી જ છે ભાઈ. પેલા કયું બનાવતા શીખવાડ્યું બોલો? Na2 B2 C2 કેટલા બને આની અંદર? 5. કઈ રીતે? પરમ્યુટેશન થી. પરમ્યુટેશન તો હવે ખ્યાલ આવી ગયો ને? Na2 B2, અહીંયા સીડી કરો, કેટલા થઈ જશે? 6. એક વધે ને, સીડી ટ્રાન્સપેર એક વધશે. હવે તમે શું કર્યું? Ma2 B C D E કેટલા થઈ જશે? નવી 3 પેર.
આ BCD કાલે આવું શીખવાડ્યું તું યાર, સ્ક્વેર પ્લેનર યાદ કરો, MABCD કેટલા બનતા હતા બોલો GI 3, એની સામે બી, એની સામે સી, એની સામે ડી, કેટલા આવી જશે 9, અને લાસ્ટમાં MABCDEF, આમાં કેટલા 15, આની અંદર 15, બરાબર છે. એમ છતાં બધા તમારે છે એ ડ્રો કરવો હોય, ટાઈમ ન બગાડાય આની અંદર, આ સીધે સીધું યાદ રાખી લેવું, બરાબર. આમાં માથાકૂટ કરવા જવાનો ટાઈમ કન્ઝ્યુમ થાય, અત્યારે તમારી પાસે એવો સમય નથી. નવરા હો તમે આને ડ્રો કરો બધું બરાબર છે, બાકી છે એ કરવાની જરૂર નથી. મેં આની અંદર 2-3 દિવસ બગાડેલા છે, આ બધા એક એક ડ્રો કરીને, પણ કઈ ફાયદો નથી, બરાબર. કોઈ તમને એવું નહીં પૂછી લે કે આ તમને ડ્રો કરતા આવડે છે કે નહીં, કોઈ એવું સ્ટ્રક્ચર પૂછવાના નથી. ડાયરેક્ટ જેટલા ઓપ્ટિકલી એક્ટિવ છે મેં તમને સમ અપ કરીને પેજમાં એવી રીતે જ લખીને આપેલું છે કે એમાં ઓપ્ટિકલ એક્ટિવ છે કે એમાં ઓપ્ટિકલ એક્ટિવ નથી, બધું એકદમ મસ્ત બનાવીને જ આપેલું છે, એટલે એ તમે વેરીફાઈ કરી લેજો એકવાર. આની અંદર બધા ઓલ આર ઓપ્ટિકલી એક્ટિવ, કારણ કે ઓલ લિગેન્ડ્સ આર ડિફરન્ટ, કેનામાં કયા ઓપ્ટિકલી એક્ટિવ છે, ઓપ્ટિકલ એક્ટિવ નથી, બધા લખીને આપેલા છે. તો આનું અહીંયા આગળ જ્યોમેટ્રિકલ નું કામ પૂરું. સ્ટીરિયો ની અંદર તમે વાત કરો તો સ્ટીરિયો હવે એની માટે POS અને COS ચેક કરવાના. સ્ટીરિયો ની અંદર જે સૌથી વધારે એક્ઝામ્પલ પૂછાતા હોય છે ને, એનું પહેલું આપણે અહીંયા આગળ લઈ લઈએ, MAA થ્રાઇસ, આવી રીતે. ફોર એક્ઝામ્પલ CO, EN એટલે ઇથિલિન ડાયમાઇન +3. આને ડ્રો કરવું હોય તો બોર્ડમાં 2 માર્કનો ક્વેશ્ચન, નીટ માટે કઈ કામનું નથી. આ ડ્રોઈંગ નીટ માટે કોઈ કામનું નથી. CO+3, ચલો EN જોઈન્ટ કરવા છે, ઇથિલિન ડાયમાઇન જોઈન્ટ કરવા છે, કેમ કરશું? એક EN અહીંયા જોઈન્ટ કરી દો, આવી રીતે શોર્ટમાં લખાય, બીજા EN ને અહીંયા જોઈન્ટ કરી દો, એક EN ને અહીંયા જોઈન્ટ કરી દો. EN ને આવી રીતે લખાય. આ તો કયો લિગેન્ડ છે? કિલેટિન. કિલેટિન લિગેન્ડ એટલે સમજી ગયા ને, ઇથેન 1,2 ડાયમાઇન. આવી રીતે નો લખવો હોય તો આમ લખો, પણ એ બધી નપ નહીં કરવાની. તમારે આવી રીતે લખવું હોય તો લખો ભાઈ, NH2, અહીંયા પણ NH2, CH2, CH2, આમય લખી શકાય. હવે આવું મોટું લંબાચો લખવાનું કરતા ખાલી લખી દો ને EN એટલે પૂરું, બરાબર. આ એક પેર બની. આમાં એક પણ ક્યારેય કટ ન થાય, એક પણ કટ ન થાય. આમાં તમે જોશો ને તો આ નીચે વાળો આમ ટુવર્ડ વ્યુઅર હોય, પણ આ પાછો પાછળની સાઈડ ડેશબોર્ડમાં હોય. આ કટ ન થાય, કટ ન થાય એટલે એના મિરર ઉપર પણ સુપર ઇમ્પોઝેબલ નહીં હોય, બરાબર. ચલો કેવી રીતે લખશું? આ એક EN, બીજો EN, ત્રીજો EN. આને આની ઉપર ફિટ કરવા જાઓ, ન થાય. અને ફિટ ન થાય એટલે એવું કહીએ સાહેબ કે આ ઓપ્ટિકલી એક્ટિવ છે, આ ઓપ્ટિકલી એક્ટિવ છે, બરાબર. આવું તમારે અહીંયા આગળ જોવાનું, ઓપ્ટિકલી એક્ટિવિટી છે કે નહીં આમ ચેક કરવાની. CO, EN twice Cl2 plus. Draw all possible structures. Draw all including stereoisomer. Including stereoisomer. આ ક્વેશ્ચન છે ને બહુ એટલે બહુ જ બધાનો ફેવરિટ ક્વેશ્ચન છે. અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વાર પૂછાયેલો ક્વેશ્ચન આ કોઓર્ડિનેશન માંથી. બોર્ડમાં, ગુજસેટમાં, નીટમાં, JEE-માં રેકોર્ડ બ્રેક વાર પૂછાયેલો ક્વેશ્ચન આ. ઇન જનરલ લખવું હોય તો આવી રીતે લખાશે. આઇસોમેરિઝમ માંથી સૌથી વધારે અત્યાર સુધીમાં પૂછાયેલો ક્વેશ્ચન આ, MAA twice B2. MAA twice B2. અને અહીંયા આગળ આવું કરીએ એટલે એનો મીનિંગ એવો કે કિલેટ છે. ડ્રો કરો. ચલો તમે વિચારો, પછી હું ડ્રો કરતા શીખવાડું છું.
સૌથી પહેલા તો જોશો અહીંયા B2 દેખાય એટલે પેલી પોસિબિલિટી આમાં સીસ ટ્રાન્સ થઈ શકે. અહીંયા આગળ મેટલ અથવા તો આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ ડ્રો કરીએ કોબાલ્ટ. ચલો પહેલામાં B અને B એક જ સાઈડ લઉં છું. ધીસ ઇઝ સીસ જ્યોમેટ્રી. એક વખત એવું કરું છું B અને B સામસામે લઈ લઉં. આ છે એ ટ્રાન્સ જ્યોમેટ્રી. હવે એક કામ કરીએ, અહીંયા આગળ છે એ EN જોઈન્ટ કરવાના છે તો આમાં EN પણ ટ્રાન્સ જ આવશે. આ એક ઇથિલિન ડાયમાઇન, સેકન્ડ ઇથિલિન ડાયમાઇન, આ કયા બની ગયા? ટ્રાન્સ. સીસ ની અંદર છે એ તમે બનાવશો તો અહીંયા આગળ આવી રીતે આવવું જોઈએ. આ એક ઇથિલિન ડાયમાઇન, સેકન્ડ ઇથિલિન ડાયમાઇન, આને તમે આમ વચ્ચેથી જ કટ કરી દો, વચ્ચેથી જ કટ કરી દો, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આમાં તમને દેખાય ખરી કે આ કટ થાય છે પણ એકચ્યુઅલી કટ નથી થતું. આ જે બોન્ડ છે, જો અહીંયા આગળ બોન્ડ ને અલગ ડ્રો કરું છું એટલે તમને ખ્યાલ આવી જશે. બોન્ડ ને અલગ રીતે ડ્રો કરું છું. આ જે બોન્ડ છે ભાઈ, આ બોન્ડ તો કેવો હશે બોલો? ટુવર્ડ વ્યુઅર હશે. ટુવર્ડ વ્યુઅર એટલે તમારી તરફ આવતો હોય એવો બોન્ડ છે ને આ તો. અને હવે એક બોન્ડ અહીંયા છે, એક બોન્ડ અહીંયા છે. આ બોન્ડ તો કયો હોય? આ બોન્ડ તો પેલો ડેશ બોન્ડ હોય, તમારીથી દૂર જાય એ બોન્ડ હોય. તમે આને કટ ન કરી શકો. અહીંયા આગળ રિંગ બને એ તમારી સામે આવે, અહીંયા આગળ જે રિંગ બને એ તમારીથી દૂર જાય. તમે એને કાપી ન શકો, તમે આને કટ નહીં કરી શકો. અલગ અલગ ડિરેક્શનમાં રિંગ છે. અને એવું ન ચેક કરવું હોય તો અહીંયા મિરર મૂકીને ચેક કરો. ચલો અહીંયા CO કેવી રીતે આવશે? અહીંયા આગળ એક EN આવી જશે, એક EN અહીંયા આગળ આવી જશે. આ B અને B, આ એક કોઈ રીતે કટ ન થાય. અને એક કઈ રીતે કટ ન થાય એટલે સીસ તમને બે મળે, એક ડેક્સ્ટ્રો ને એક લીવો. સીસ 2 ટ્રાન્સ 1. સીસ તમને મળે છે 2, ટ્રાન્સ મળે છે 1. આ ઇન જનરલ એક્ઝામ્પલ MA2 AA ટ્વાઇસ B2 આ યાદ રાખી લેજો. આ બધા બહુ વાર પૂછ્યા છે, બરાબર? આ બહુ બધી વાર પૂછ્યા છે. ટોટલ કેટલા આવશે? 3. GI કેટલા? જ્યોમેટ્રિકલ આઇસોમર કેટલા છે આના? તો કે પોતા સહિત 2. એટલે એક આ ને એક આ સીસ અને ટ્રાન્સ. હા બોલો. હજી એકમાં બન્યો કે એક ઈયર ને ઉપર ને નીચે અને એક સાઈડમાં. શું કહો છો તમે? એક ઈયર હે એ વર્ટિકલમાં ને એક હોરિઝોન્ટલમાં. એક વર્ટિકલમાં ને એક હોરિઝોન્ટલમાં, તો એનું ઈ જ થાય ને ભાઈ. એનું ઈ જ થાય. નીચે રહ્યો એને સાઈડમાં લઈ લો, એક સીસ રહ્યો ને પણ. તો આમાં આને આને આ સાઈડ જોડું ને આને આ સાઈડ લખું એમ. તમે ગમે એ કરશો ને, આની સિવાય હવે વધારાનો એક કઈ નહીં થાય ભાઈ. આની સિવાય નો વધારાનો એક કઈ ન બને, પૂરું થઈ ગયું આ. ચલો તમે આ કદાચ આવી રીતે વિચારો, એક EN ને અહીંયા જોઈન્ટ કરો, એક EN ને અહીંયા જોઈન્ટ કરો, તો અહીંયા B ની સામે શું આવ્યું? B. સર. આ તો સર નીચેનો ઈયર લ્યો ને એ ઉપર નહીં પ્લેનમાં. આ નીચેના વાળો હોય ઉપર ની આરે એમ. નહીં, આ નીચે રહ્યો ને એની પ્લેનમાં એની બાજુમાં બી આરે બી રેડો ને ઈયર નો બીજો. અહીંયા આગળ જોઈન્ટ કરું. હા, ઈયર નો બીજો છેડો ત્યાં જોઈન કરો. અચ્છા એવું કરી દઉં. આ ભાઈ એવું કે છે કે એક ને અહીંયા આગળ જોઈન્ટ કરું. આ એક EN જે છે એને તો એમને રહેવા દઈએ આપણે. આ બાજુ છે ને તો એ બાજુ જ રાખીએ. ચલો આ એક તો અહીંયા આગળ છે, અહીંયા આગળ. હવે અહીંનો જે EN છે ને આવી રીતે જોઈન્ટ કરું. અહીંયા આગળ B અને અહીંયા આગળ B. અચ્છા, B અને B વચ્ચે એંગલ કેટલાનો થયો? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી એટલે આ તો નો થયું, એ આ જ થયું. આ ને આ બે એક જ છે ભાઈ. સીસ એટલે સીસ જ થાય. હવે બીજી પોસિબિલિટી એક્ઝિસ્ટ ન કરે. ઇટ ઇઝ હાઈલી સિમેટ્રિકલ મોલેક્યુલ. આ એકદમ સિમેટ્રિકલ છે, બરાબર.
હવે બીજી કોઈ પોસિબિલિટી એક્ઝિસ્ટ ન કરે. આ ટ્રાન્સ જો મેં બીજી રીતે ડ્રો કરી દીધો, સી સહી બીજી રીતે ડ્રો કરી દીધો. તમે ગમે એ કરશો ને, હવે આની સિવાય નવા નથી બનવાના. આન્સર તમારો આવશે 3, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર. આન્સર આવવો જોઈએ 3. ક્લિયર? તો આવી રીતે તમે ઓક્ટાહેડ્રલના બધા જે પણ કઈ પોસિબલ કોમ્બિનેશન્સ છે એ તમે લઈ શકો. હવે તમને એક્ઝામમાં કેવી રીતે ક્વેશ્ચન આપશે એ તમને આઈડિયા આવી ગયો. અલગ અલગ ડ્રો કરવાનું સીધું આપશે આવી રીતે, એટલે કેટલા બને છે એવું કહે છે. તમારે એમ ABCD પ્રમાણે આગળ વધવાનું, એને એકોર્ડિંગલી તમારે ચેક કરવાનું. ચલો, PT EN PY twice NH3 twice પ્લસ 2. તમને એવું કહેવામાં આવે છે કે આના બનાવો. આના કેટલા બનશે તમારી માટે હોમવર્કમાં? ચલો આના બનાવવાની ટ્રાય કરો. આમાં કોઈ ઓપ્ટિકલી એક્ટિવિટી થશે કે નહીં થાય? ઇન જનરલ બનાવવું હોય તો ઇન જનરલ લખી લો તમે. ઇન જનરલ લખવું હોય તો કયું આવશે? MAA. પછી અહીંયા આગળ શું લખી દઈએ? B2. આની અંદર એક આઇસોમર એવો બનશે કે જે ઓપ્ટિકલી એક્ટિવ થશે. તમે બનાવજો બધા, પણ આમાં મારે તમને મેન્શન એ કરવાનું હતું કે એક ઓપ્ટિકલી એક્ટિવ થશે, એ જાતે કરજો. હવે એક એવું કરીએ, લિગેન્ડને લીધે થઈને ઓપ્ટિકલ એક્ટિવિટી શો થતી હોય, લિગેન્ડને લીધે થઈને ઓપ્ટિકલ એક્ટિવિટી શો થતી હોય એવો એક બતાવું છું. PT BN twice, PT BN twice પ્લસ 2. આ BN એટલે બ્યુટેન 1,2 ડાયમાઇન. બ્યુટેન 1,2 ડાયમાઇન ની ફોર્મ્યુલા આવી હોય NH2 NH2. આ પણ કાયરલ સેન્ટર, આ પણ કાયરલ સેન્ટર. તો આને કઈ રીતે ડ્રો કરવાના સાહેબ? આ બધી જગ્યાએ NH2. ચલો એવું કરું છું કે પેલા બધાના મિથાઇલ છે એ ટુવર્ડ વ્યુઅર આવી જાય, એટલે બધા જ મિથાઇલ બહારની સાઈડ. આના બધા મિથાઇલ આમ બહારની સાઈડ. અથવા તો એવું કરાય કે બધા મિથાઇલ અંદરની સાઈડ. કા બધા બેઝ બોન્ડ લખો ને કા બધા ડેશ બોન્ડ લખો. આ જો કાયરલ છે આ સેન્ટર. ઓલ ઓવર આખું કમ્પાઉન્ડ, લિગેન્ડ ભલે કાયરલ પણ આખા કમ્પાઉન્ડમાં પ્લેન ઓફ સિમેટ્રી દેખાય છે, તો ઓલ ઓવર ઓપ્ટિકલી ઇનએક્ટિવ. લિગેન્ડ કાયરલ હોય એટલે કાયરલ થઈ જ જાય એવું જરૂરી નહીં. બરાબર? લિગેન્ડ કાયરલ એટલે આ કાયરલ થઈ જ જાય એવું જરૂરી નહીં. હવે એક કામ કરીએ આપણે. શું કરીએ? તો કે કોઈ એકને પાછળની સાઈડ જવા દેવું. ચલો આમાંથી એક ગમે એ બોન્ડ ને હું પાછળ જવા દઉં છું. બાકીના બધા બોન્ડ તો આગળની સાઈડ રાખો. બાકીના બધા બોન્ડ છે એ આગળની સાઈડ રાખો. એકને આપણે પાછળની સાઈડ જવા દઈએ. આ એક કોઈ રીતે કટ ન થાય. હવે એક કોઈ રીતે કટ ન થાય. અને એક કઈ રીતે કટ નથી થતો એટલે આ થશે ઓપ્ટિકલી એક્ટિવ. આમાં લિગેન્ડને લીધે છે ને ઓપ્ટિકલ એક્ટિવિટી શો થઈ ગઈ ઓલ ઓવર. બરાબર છે? નહીં કટ થાય, ન તો આવી રીતે કટ થાય, ન તો આવી રીતે કટ થાય. કોઈ પોસિબિલિટી નથી એક્ઝિસ્ટ કરતી. હવે શું કરીએ? હવે એવું કરીએ કે બે ને આપણે પાછળની સાઈડ મોકલી દઈએ.
બે ને પાછળની સાઈડ મોકલવા હોય તો એની બે મેથડ, એકમાં જ બે ને પાછળ મોકલી દો. ચલો અહીંયા આગળ, અહીંયા આગળ. અહીંયા તો બે ને આગળની સાઈડ જ રહેવા દો, અહીંયા તો બે ને આગળની સાઈડ જ રહેવા દો. આમ જોવો, આવી રીતે આમ કટ થઈ જશે હોરિઝોન્ટલી, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ એક અત્યાર સુધીમાં એક્ટિવ થયો છો, બાકીના એક્ટિવ નથી. હજી એક, હવે એવું કરો, ડાયાગોનલી સામ સામે લઈ લો ને, ડાયાગોનલી સામ સામે લઈ લો. પ્લેટિનમ, ડાયાગોનલી સામ સામે એટલે અહીંયા આગળ એક ડેશમાં, એક એક્ઝેક્ટલી એની સામેનો અહીંયા ડેશમાં. આ બારની તરફ, આ પણ છે એ બારની તરફ, આ પણ છે એ બારની તરફ. આવું થઈ શકે? ડાયાગોનલી સામ સામે લીધા છે, ડાયાગોનલી આપણે સામ સામે લીધા છે. ચલો આની અંદર આને કટ કરવો કે ન કરવો? આ કટ ન થાય, આ કટ ન થાય, એક કોઈ રીતે કટ ન થાય, ન તો આમ ન તો આમ. આ પણ છે ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરી શકે. અને હવે એવું કરો, એક જ સાઈડના બે લિગેન્ડને ડેશમાં જવા દો. જે બધા જ બને છે બધા પોસિબલ કોમ્બિનેશન મેં તમને દેખાડી દીધા અહીંયા. ક્વેશ્ચન નું લેવલ મેક્સિમમ મેં તમને કહી દીધું છે. હવે આનીથી પછી વધારે કરવાની જરૂર નથી. સમજી ગયા? આ એક બોન્ડ પાછળ હતો, બે એક જ સાઈડના, બે સામ સામેના, અને બે એક જ સાઈડના પણ ઉપર ઉપર વાળા બે, બધા બની ગયા. ટોટલ 5 બનતા હતા, 5 એ 5 બનાવી દીધા. આને કટ કરવું હોય તો આમ ઊભો કટ થઈ જાય, આ ઊભું કટ થઈ જાય છે, અને ઊભું કટ થઈ જાય એટલે આ પણ છે એ ઇનએક્ટિવ હશે. તો પીટી બીએન ટ્વાઇસ પ્લસ 2, એની અંદર આટલા કમ્પાઉન્ડ છે એ આપણને મળશે, આવી રીતે મળશે. આ બધા જે કઈ બનાવવાના હતા એ મેં તમને શીખવાડી દીધા. પીટી બીએન ટ્વાઇસ કેટલા મળ્યા? 5. સર બીજી લાઈન, બોલો. બીજી લાઈનમાં છેલ્લું છે ઈ બીજી લાઈનમાં છેલ્લું કયું? આ એની બાજુનું આ વાળું? હા, સીઓએસ તો થાય છે. સીઓએસ આની અંદર થાય છે એમ. સેન્ટર ઓફ સિમેટ્રી થવા માટે થઈને શું થવું જોઈએ? જોજે અહીંયા આગળ ચેક કરો. સેન્ટર ઓફ સિમેટ્રી થવા માટે થઈને હામ હામેના હરખે હરખા થવા જોઈએ. સીઓએસ તો થાય. જો એક એક્ઝામ્પલ સાયક્લોબ્યુટેન નું લઈને બતાવો. સાયક્લોબ્યુટેન એટલે આવી રીતે છે. આ સાયક્લોબ્યુટેન કહેવાય. માનો કે અહીંયા સીએલ છે, તો બીજો સીએલ ક્યાં હોવો જોઈએ? ઉપરની સાઈડ. હવે આવું હોય ને તો અહીંયા આગળ છે એ સીઓએસ કહેવાય. સામ સામેની સાઈડ હોવું જોઈએ. આની અંદર શું છે? આ એકને તમે જુઓ ને તો એક લિગેન્ડ નીચે જાય છે, એની સામેનો બીજો અહીંયા છે એ નીચે જ જાય છે. આમાં ક્યાં સીઓએસ કહેવાય? આ બોન્ડ તો, અને આ બોન્ડ તો બહાર આવતો હશે ને, આ બહાર આવે છે. બે બહાર આવતા હોય તો નો મેળ આવે. હામ હામે ઊંધું થવું જોઈએ. અહીંયા બહાર આવે છે તો અહીંયા અંદરની સાઈડ જવું જોઈએ. સમજ્યા? તો સીઓએસ કહેવાય. આમાં સીઓએસ નો કહેવાય. આ તો સામ સામેના કેવા છે? આ બહાર આવે છે ને આ બહાર આવે છે. બે બાર અને બાર આવતા હોય, માની લો કે આ સીએલ ને હું અહીંયા લખી દઉં, હવે આને સીઓએસ નો કહેવાય. તો આમાં તો એવું જ છે ને, જો સામ સામે વાળા બે બાર આવે છે, આ ને આ બાર આવે છે, આના બે અંદર જાય છે, નો થાય. સીઓએસ નથી, એમાં સીઓએસ નથી. બહુ ટિપિકલ છે. આઇસોમેરિઝમ વાળો પોઈન્ટ છે, મેં તમને અહીંયા આગળ કહી દીધો. હવે આપણે છે એ નેક્સ્ટ, આની અંદર હવે કોઈ બાકી નથી રહેતું. ચલો એક ક્વેશ્ચન હજી તમને કરાવું. મને અલગથી તમને છે એ સોલ્વ કરી. ચલો મને
Br2. અહીંયા જે કોઈ પણ હોય આપણે લખતા નથી, ચાર્જ પણ ચાર્જ લખવો હોય તોય વાંધો નથી. આમાં Br માઇનસ એડ કર્યો, મને મળી ગયું CO Na3 thrice Br3. CO Na3 thrice Br3. ક્વેશ્ચન એવો છે, જો હું આ સીસ લઉં તો આ શું બને, અને જો હું અહીં આગળ ટ્રાન્સ લઉં તો અહીં આગળ શું બને. ચલો સોલ્વ કરો. ક્વેશ્ચન સમજા ને? હું સીસ આઇસોમર લઉં તો મને અહીં આગળ કઈ પ્રોડક્ટ મળે, ટ્રાન્સ આઇસોમર લઉં તો અહીંયા કઈ પ્રોડક્ટ મળે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સ્ટીરિયો સિલેક્ટિવિટી સ્ટીરિયો સ્પેસિફિસિટી આવ્યું. ચલો પેલા ટ્રાન્સ આઇસોમર લઈને અહીંયા આગળ ડ્રો કરીને શીખવાડું છું. પેલા ટ્રાન્સ આઇસોમર લઉં છું. ટ્રાન્સ આઇસોમર એટલે અહીંયા આગળ શું આવશે, સેન્ટ્રલ મેટલ એટમ તો કોબાલ્ટ લીધો ને. ટ્રાન્સ કીધું એટલે બે Br અને Br સામ સામે આવવું જોઈએ. અહીંયા શું આવશે, NH3. બીજું શું આવશે, NH3. ચાર્જ ને ઘડીક તેલ પીવા મૂકો, ચાર્જ ગયો તેલ લેવા. આ ટ્રાન્સ કહેવાય. તમે અહીંયા જુઓ તો ઓલ અમોનિયા આર ઇક્વિવેલેન્ટ. આ બધા જ એમોનિયા એક જ પ્લેનમાં આવે છે ને બધા ઇક્વિવેલેન્ટ છે. ઓલ એમોનિયા આર 90 ડિગ્રી ટુ બ્રોમિન. આ Br થી બધા 90 ડિગ્રી, આનીથી પણ બધા 90 ડિગ્રી, બધા ઇક્વિવેલેન્ટ છે એકો એક. કોઈ પણ ને છે એ તમે અહીંયા આગળ જુઓ ને તો બધા ઇક્વિવેલેન્ટ છે, કોઈ પણ ને તમે રિપ્લેસ કરી શકો. ગમે એકને ઉપાડી મૂકી દો ને, હાલો ને, કોઈ એકને રિપ્લેસ કરી દો. ઓલ આર ઇક્વિવેલેન્ટ and that's why we can replace any ammonia ligand. અહીંયા Br છે, અહીંયા આગળ છે એ એમોનિયા રાખીએ, અહીંયા પણ એમોનિયા રાખીએ, અહીંયા પણ એમોનિયા રાખીએ. આ બે Br તો હતા ને, એક નવો Br એન્ટર થયો. આ NH3 નીકળી જાય, આ NH3 ને રિપ્લેસ કરી દો અને આની જગ્યાએ એક નવો Br ને એન્ટ્રી આપી દો અહીંયા આગળ. તમે અહીંયા જોઈ શકો છો કે આ એમોનિયા આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. આ એક જ પ્લેનમાં આવે છે, એટલે આને બેનું કહેવાય શું, આને આપણે કહીએ મેરીડિયોનલ. મર આઇસોમર બને છે. તો પેલું અહીંયા આગળથી ટ્રાન્સ લેવાથી એક જ પોસિબિલિટી છે. કઈ પોસિબિલિટી મળે છે, મેરીડિયોનલ. હવે આવું નવું આપણે એવું સીસ લઈને ટ્રાય મારી જોઈએ, બરાબર છે. આનો આજ ક્વેશ્ચન સીસ આઇસોમર લઈને ટ્રાય કરી જોઈએ. સીસ આઇસોમર ની અંદર તો તમે જાણો છો, બે બ્રોમિન અને બ્રોમિન વચ્ચેનો એંગલ કેટલો હશે, 90 ડિગ્રી. આ એક Br છે, બીજો Br છે. હવે એમોનિયા તમે જે વિચારો ને એવા નથી. અમોનિયા હવે તમે જે વિચારો ને એ એવા નથી. હવે એમોનિયાનો નેચર બદલાઈ ગયો. બે એમોનિયા એવા છે કે જે Br ની સાથે 90 ડિગ્રી છે, અને બાકીના બે એમોનિયા એવા છે કે જે બ્રોમિન ની સાથે 180 ડિગ્રી વાળા છે. હવે સેમ નથી. આ પ્લેનર છે ને, આ એક્સેલ છે. હવે સેમ નો કહેવાય. હવે ચારે ચાર NH3 અલગ અલગ. હા એક ખરું, આ ઉપર હરખા કહેવાય, આ અંદરો અંદર હરખા કહેવાય. અને આ બે હરખા, અને આ બે હરખા. તો તમને તો હવે બે ચાન્સ મળે ને, બે અલગ અલગ પોસિબિલિટીઝ એક્ઝિસ્ટ કરે છે. એક વખત એવું કરો કે તમે આ પ્લેન વાળા એમોનિયાને રિમૂવ કરો. પ્લેન વાળા એમોનિયાને આપણે જે રિમૂવ કરીએ તો Br, અહીંયા પણ Br, અહીંયા આગળ Br, બાકીની જગ્યાએ એમોનિયા આવી જશે. NH3 ને NH3. એક વખત એવું કરો, આ એક્સેલ વાળાને રિપ્લેસ કરી દો. હવે આ બેને ચેક કરો. પેલા વાળાની અંદર જોશો ને તો 3 બ્રોમિન એક જ પ્લેનમાં છે. 3 બ્રોમિન એક પ્લેનમાં, આને કહેવાય મેરીડિયોનલ. આની અંદર જોશો તો બ્રોમિન અને બ્રોમિન વચ્ચે છે એક આવું બને છે.
આને છે એ શું કહેવાય? ફેશિયલ. બે બન્યા. ટ્રાન્સ ની અંદર એક જ બને છે, જ્યારે સીસ ની અંદર બે બને છે. સીશિયલ છે અહીંયા આગળ ફેશિયલ પ્લસ મેરીડિયોનલ બે મળે છે. ફેક પ્લસ માર આઇસોમર બે. તો આને કહેવાય સ્ટીરિયો સિલેક્ટિવિટી. આવો એક ક્વેશ્ચન જેડબલી વાળાએ પૂછેલો છે. એમાં સેન્ટેન્સ બધા લખેલા હતા. સીસ ની અંદર સબસ્ટિટ્યુશન કરીએ તો આપણને ફેક પ્લસ મર બે આઇસોમર મળે, અને ટ્રાન્સમાં આપણે રિપ્લેસમેન્ટ કરીએ તો મર ઓનલી મળે. સાચું ખોટું એવું બધું. તો હવે એ તમે વિચારી લો. મેં તમને અહીંયા આગળ લોજિક કહી દીધું કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવો. હવે એ તમારે વિચારવાનું. બેઝડ ઓન રિએક્શન ક્વેશ્ચન હતો. તમને રિવર્સમાં પૂછે ધીસ આઇસોમર કેન બી પ્રોડ્યુસ્ડ, એટલે મર આઇસોમર છે એ તમને ફેશિયલ આઇસોમર તમને છે એ મળે ટ્રાન્સમાંથી. સાચું ખોટું? ખોટું. કોઈ દિવસ ફેશિયલ મળે જ નહીં. જો ટ્રાન્સ ઓલવેઝ ગીવ્સ યુ મેરીડાયનલ. ફેશિયલ કોઈ દી નો આપે. પૂરું. બરાબર. ટ્રાન્સ ક્યારેય તમને છે એ ફેશિયલ આઇસોમર આપી શકે નહીં, અથવા એમ એ બને જ નહીં. અથવા એવું પણ બોલો કે ફેશિયલ કેન નોટ બી પ્રિપેર્ડ ફ્રોમ ટ્રાન્સ આઇસોમર. તો અલગ અલગ કોમ્બિનેશન બધા કહી દીધા છે તમને. હવે લાસ્ટ વાળું બાકી છે, એપ્લિકેશન ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એ તમને અહીંયા આગળ દેખાડી દઉં છું. આમાં જે કઈ કામના છે એ સીધા જોઈ લઈએ. ચલો, સૌથી પહેલું તો આ તમને લખાયું છે. આ હું તમને મોકલી દઉં છું. મેં અલગ અલગ રીતે લખ્યા છે કે એમાં કે એની કઈ એપ્લિકેશન છે. પેલું છે નિકલની કન્ફર્મેટિવ ટેસ્ટ. NiDMG ના કલર કેવા હોય? રોઝી રેડ પ્રેસિપિટેટ. એની સિવાય એનસીઆરટી માં લખેલું છે EDTA, DMG, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્યુપ્રેન. આ બધા જે છે એ એક પ્રકારના એનાલિટિકલ રિએજન્ટ્સ છે. સલ્ફાઇડની કસોટી કરવી હોય તો સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ યુઝ થાય અને એકદમ વાયોલેટ કલર બને. NO લિગેન્ડ જે છે ને, NO એ કન્વર્ટ થઈ જાય NOS માં. NO લિગેન્ડ કન્વર્ટ થઈ જાય NOS માં, તો S-2 ની ટેસ્ટ છે. Fe+2 ને Fe+3 ની ટેસ્ટ પણ થાય. આ બધું POS માં લખેલું છે. POS માંથી મેં એક ગોતેલું છે આ. એટલે ત્યાં તમારે આ બધા વર્ડ આવે છે. તમને મેં એક સોલ્ટ એનાલિસિસ ની PDF પણ મોકલાવી છે, જોઈ લેજો. ચલો, Fe+2 ને Fe+3 આમાં બહુ સહેલું છે. બે ટાઈપના કમ્પાઉન્ડ આવે, પોટેશિયમ ફેરોસાયનાઇડ ને પોટેશિયમ ફેરીસાયનાઇડ. ફેરો કોને કહેવાનું, ફેરી કોને કહેવાનું? સાંભળો. અંદરની સાઈડ Fe+2 હોય, અંદરની સાઈડ Fe+2 હોય તો આને કહેવાય ફેરસ. બરાબર છે. અહીંયા આગળ તો આવું જ લખી દઉં છું, FeCN6. અહીંયા FeCN6, અહીંયા 3. ચલો, આ +3 અને -6 એટલે કેટલા રહ્યા અહીંયા આગળ? -3. અહીંયા -3 હોય તો અહીંયા શું આવે? K3. જો K3 હોય ને અંદર Fe+3 હોય તો આને કહેવાય ફેરીસાયનાઇડ. આને છે એ શું બોલાય? ફેરીસાયનાઇડ. પોટેશિયમ ફેરીસાયનાઇડ. આની અંદર છે એ ચાર્જ કેટલો આવે? -4. તો અહીંયા શું હોય? K4. આનું નામ ફેરસ, એટલે આનું નામ છે ફેરોસાયનાઇડ. ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમ ફેરીસાયનાઇડ. ફેરોસાયનાઇડ, ફેરીસાયનાઇડ ઓળખી ગયા? ઓકે. હવે તમને કીધું હોય કે Fe+2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવી છે. આ ફેરસ છે, ઊંધું નાખવાનું. ફેરસ ની સામે ફેરિક. આ ક્યાં યુઝ થશે બોલો? કોની ટેસ્ટ કરવામાં? આમાં +2 છે તો it will be utilized for the test of Fe+3. ફેરિક ની ટેસ્ટ કરવા માટે ફેરો. અને અહીંયા આગળ હું લખું છું Fe+2 ફેરસ છે તો એની ટેસ્ટ કરવા માટે ફેરી. બરાબર. ઊંધું હાલવાનું છે, ક્રોસ. ફેરસ ની ટેસ્ટ કરવા માટે શું લેવાનું? ફેરિક. અને ફેરિક ની ટેસ્ટ કરવા શું લેવાનું? ફેરો. બે છે એ પછી વધારે રિએક્શન કરો એટલે કોલોઇડિયલ સોલ્યુશન બનાવે. રિએક્શન અહીંયા આગળ બતાવી દઉં છું. આ POS માં ને એમાં બધા લખેલા જ છે.
શરૂઆતની અંદર તમે જુઓ Fe+2 ની અંદર તમે નાખ્યું છે K3FeCN6 ટર્ન બુલ બ્લુ બને, ટર્ન બુલ બ્લુ. પછી આની અંદર Fe+3 ની અંદર K4 નાખો, પ્રુશિયન બ્લુ બને. આ ટર્ન બુલ બ્લુ અને પ્રુશિયન બ્લુ બે લગભગ સેમ જેવા કલર જ છે, બરાબર ને? વધારે પ્રમાણમાં નાખો તો કોલોઇડિયલ સોલ્યુશન બને, બે કોલોઇડિયલ બનાવે. આ ટર્ન બુલ બ્લુ છે ને આ પ્રુશિયન બ્લુ છે, આટલો ફેર છે. લ્યો, આવો ફેર દેખાય. એ આપણને ખબર ન પડે બહુ, પ્રેસિપિટેટ ની અંદર ઓલમોસ્ટ સેમ જેવા જ હોય, પણ બે વધારે એક્સેસ રિએજન્ટ રિએક્શન કરો ને એટલે કોલોઇડિયલ સોલ્યુશન બનાવે. આ આપણી માટે કામ કોલોઇડિયલ. ચલો એની પછી FeCl3 માં HCN નાખો, FeSCN થ્રાઇસ બને, બ્લડ રેડ કલર. આ તો બધાને ખ્યાલ છે, બ્લડ રેડ. આ તો ઇક્વિલિબ્રિયમમાં આવે છે. Copper+2 ની અંદર ફેરો નાખો, બરાબર છે? K4FeCN6 ચોકલેટ બ્રાઉન પ્રેસિપિટેટ મળે, Cu2FeCN6 ના ચોકલેટ બ્રાઉન પ્રેસિપિટેટ, ચોકલેટ બ્રાઉન પ્રેસિપિટેટ મળશે. નાઇટ્રેટની ટેસ્ટ બ્રાઉન રિંગ ટેસ્ટ, અને એમાં Fe નો ઓક્સિડેશન નંબર Fe+1. આ તો પહેલા જ તમને મેન્શન કરી દીધું તમે. આ રિએક્શન લાસ્ટમાં કરાવું. ચલો AgCl ને AgBr કોઈ રીતે સોલ્યુબલ ન થાય, અમોનિયામાં સોલ્યુબલ થાય કોમ્પ્લેક્સ બનાવીને. AgCl અને AgBr અમોનિયામાં ડિઝોલ્વ થાય. અચ્છા, AgI તો અમોનિયામાં ડિઝોલ્વ ન થાય. AgI અમોનિયામાં ડિઝોલ્વ ન થાય, એનો કોમ્પ્લેક્સ ન બને. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર આનો યુઝ થશે. Na2H2O3 અને હાઇપોનું સોલ્યુશન કહેવાય, Na2H2O3. અને એ વધારાના સિલ્વરને રિમૂવ કરવા માટે યુઝ થાય. CuSO4 માં અમોનિયા નાખો તો એકદમ ડીપ બ્લુ કલર બને. આ બ્લુ હોય તો આ ડીપ બ્લુ બને. આની સિવાય મેટલ એક્સટ્રેક્શનમાં એમાં યુઝ થાય. મોન્ડ કાર્બોનિલ પ્રોસેસથી નિકલની પ્યોરિફિકેશન મેથડ યુઝ થાય. વિલ્કિન્સન કેટેલિસ્ટ આલ્કિનના હાઇડ્રોજનેશનમાં યુઝ થાય. આ યાદ રાખવો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિલ્કિન્સન કેટેલિસ્ટ ખાલી ફોર્મ્યુલા પૂછાઈ જશે. પછી છે કિલેટ થેરાપી. કિલેટ થેરાપી કોઈને છે એ લેડ ધાતુ હોય, પીબી લેડનું ઝેર ચડી ગયું હોય તો એને ઈડીટીએ કેલ્શિયમ ઈડીટીએ ટ્રીટમેન્ટ આપે. કેલ્શિયમ બોડીની અંદર નીકળી જાય એ તો પછી બોન્સની અંદર એબ્ઝોર્બ થઈ જાય અને લેડને લઈને ઈડીટીએ બહાર નીકળી જાય, બરાબર. ડિસફેરોક્સાઇન બી અને ડી પેનિસિલેમાઇનનો યુઝ કોપરની પોઈઝનસ ઇફેક્ટ રિમૂવ કરવામાં થાય. આ બધા એક એક ક્વેશ્ચન પૂછાયેલા છે એપ્લિકેશનમાં. બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ શું છે? ક્લોરોફિલ ની અંદર Mg આવેલું હોય, હિમોગ્લોબિનમાં Fe હોય, બરાબર. ઇન્સ્યુલિન ની અંદર ઝિંક હોય, વિટામિન B12 સાયનોકોબાલેમાઇન કહેવાય, એમાં કોબાલ્ટ+1 હોય. કાર્બોક્સીપેપ્ટિડેઝ ની અંદર ઝિંક હોય, કાર્બોનિક એનહાઇડ્રેઝ ની અંદર ઝિંક હોય. બાયોલોજી વાળાને આ બધું ખ્યાલ હશે, બરાબર. કાર્બોનિક એનહાઇડ્રેઝ ના બધા એ ખ્યાલ હશે બાયોલોજી વાળાને. ડાઇજેશન ની અંદર ને એમાં યુઝ થયા કાર્બોક્સીપેપ્ટિડેઝ ને બધા. સિસ્પ્લેટિન કેન્સરની ગાંઠ હોય એને અટકાવી દે, બરાબર, એનો ગ્રોથ સ્ટોપ કરી દે. તો આ બધાના એપ્લિકેશન્સ છે. આ તમને હું મોકલી દઉં છું, તમે લોકો વાંચી લેજો આને. હવે એક લાસ્ટ આ ક્વેશ્ચન તમારા મોડ્યુલમાં ડી બ્લોકમાં મે બી આપેલો છે. બોલો. સર શોર્ટ એનાલિસિસ ની પીડીએફ ન થઈ? હજી નથી આવી? નહીં. મેં લગભગ 4 દિવસ પહેલા આપી દીધેલું છે. ચાલો જોઉં છું કોણ ક્યાં નથી થતું, કોણ નથી હજી બાયપાસ કરી આગળ. કયું સેન્ટર છે તમારું? રાજકોટ. ઓકે. CuSO4 આની રિએક્શન કરીએ KCN સાથે. KCN એટલે એક્સેસ KCN. તો પ્રોડક્ટ છે એ શું મળે? પ્રોડક્ટ શું મળે? ચલો સાંભળો. પેલા તો CuSO4 આમાં હું એડ કરું છું 4 મોલ ઓફ KCN. 4 મોલ ઓફ KCN એડ કર્યા એટલે શું બન્યું? K2 Cu CN4 અને અહીંયા આગળ શું આવી જશે? K2SO4. આનો Copper+2 નો તો કોઓર્ડિનેશન નંબર 4 છે ને, તો આવું બનવું જોઈએ. હવે અહીંયા આગળ CuCN4 બને છે. તકલીફ શું છે? માનો કે તમે બનાવો છો CuI4-2. તમને જો આઈડિયા હોય ન હોય મને ખબર નથી, તમે ડી બ્લોકમાં ક્યારે શું શીખ્યા, પણ અહીંયા આગળ
આ જે છે ને આયોડાઇડ એ કેવો હોય રિડ્યુસિંગ એજ, એ તરત જ છે આ કોપર+2 ને રિડ્યુસ કરી દે અને કોપર+2 ને રિડ્યુસ કરીને શું બનાવી નાખે Cu2I2 આવું બનાવી નાખે Cu2I2 પોતે I2 માં રિલીઝ થઈ જાય. આની અંદર આવી રીતે રિએક્શન થઈ જાય. Cu2 નો બને અથવા Cu4-2 આવા કોઈ બને નહીં. આ બધા બહુ અનસ્ટેબલ હોય. તમે જે અહીંયા આગળ આ જુઓ છો ને આ બધા બહુ અનસ્ટેબલ હોય. ડાયરેક્ટ આવો કોમ્પ્લેક્સ અથવા તો આવું લખો, ચલો પેલા CuCN ટ્વાઇસ આવું લખો ને. અહીંયા કેટલા 4 મોલ લીધા આપણે, 2 મોલ લઈ લો પેલા. આપણે ઈઝી રિએક્શન વિચારીએ પેલા. 2 મોલ આરે વિચારો, ચલો CuCN ટ્વાઇસ વિચારો, આવું વિચારો. CuSO4 2KCN એટલે K2SO4 બહાર ગયો ને અહીંયા શું બન્યું CuCN2. CuI2 બનાવો, CuI2. NCERT માં એવું લખ્યું છે કે આ CuI2 છે એ સ્ટેબલ ન હોય. કેમ તો યાદ કરો જઈ, આ E0 Cu+2 અને અંદરથી Cu+1 અને એક અહીંયા આગળ આપણે લઈ લઈએ E0, શું લખીએ I2, આની અંદરથી I-. આનો રિડક્શન પોટેન્શિયલ ને આનો રિડક્શન પોટેન્શિયલ, આનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, આનો વધારે હોય ને આનો ઓછો હોય, તો થશે એવું કે અહીંયા આગળ Cu2I2 બની જાય અને એક I2 આમાંથી બહાર નીકળી જાય, આવું થાય. બોલો, અથવા તો આમ લખો તોય ચાલે 2Cui+I2 આવું લખો તોય ચાલે. Q+ બની જાય, Q પ્રિક ની અંદરથી બની જાય Q+, આ કોપર+2 છે એમાંથી બની ગયો કોપર+1. I2 કેવો છે બોલો -1, એમાંથી શું બની ગયો 0. રેડોક્સ રિએક્શન થઈ જાય. આ તમારે કઈ કરવું ન પડે, અંદરો અંદર થી રેડોક્સ રિએક્શન થઈ જાય. તો હવે સાયનાઇડ ની વાત અહીંયા આગળ આવી, તો સાયનાઇડ પોતે શું છે સ્યુડો હેલોજન. જો સાયનાઇડ સ્યુડો હેલોજન હોય તો CuCN ટ્વાઇસ એક્ઝિસ્ટ ન કરે સાહેબ, આ કોઈ દિવસ ન મળે. તમે આને આમે લખી શકો, આપણે ઈઝી પડે એટલે આમ લખી દઈએ Cui+1/I2. હવે અહીંયા શું કરવું CuCN+1/CN ટ્વાઇસ. CuCN આને કહેવાય સાઇનોજન ગેસ. જેમ આયોડિન બહાર નીકળે ને એમ CN ટ્વાઇસ બહાર નીકળે, સાઇનોજન ગેસ એવું આને બોલાય, એકદમ પોઈઝનસ હોય. તો શું બની ગયું Q+ સાયનાઇડ. Q+ સાયનાઇડ સ્યુડો હેલોજન છે, એની બધી પ્રોપર્ટી હેલોજન ની જેવી હોય. એટલે તમને એવું હોય કે હું આની અંદર આ એડ કરું K4 વાળું બનાવું, ના એવું નહીં બને, આવું થઈ જશે. તો સૌથી પહેલા તો આ કોપર ની અંદર જેવો તમે સાયનાઇડ નાખો CuSO4, સૌથી પહેલા યુઝ થશે 2KCN. Cu K2SO4 આ સ્ટેબલ નો રહે, તરત જ આની અંદરથી શું બની જાય CuCN નંબર 4 છે, કોમ્બિનેશન નંબર 4 છે એટલે હજી આની અંદર 3 મોલ ઓફ KCN રિએક્શન થશે, બનશે K3CuCN4. તમારો આન્સર આ આવે. આમાં અમુક લોકો ડાયરેક્ટ સીધું એવું વિચારે છે, મેં તમને જે હમણાં પેલા શરૂઆતમાં શીખવાડ્યું ને અમુક લોકો ડાયરેક્ટ આવી રિએક્શન વિચારે છે. CuSO4 અહીંયા આગળ 4KCN ડાયરેક્ટ આમ લખે છે K2CuCN4, આ ખોટું છે. આ નહીં, આ આન્સર આવશે. અને આની અંદર કોપરનો ઓક્સિડેશન નંબર થશે 1, કોપરનો ઓક્સિડેશન નંબર આવશે 1, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ, કોપર વાળું અલગ હાલે છે, બીજા બધા જેમ નથી. કોપરનો કેસ આખો અલગ છે, સ્યુડો હેલાઇડ બની જાય એટલે, બરાબર છે. સ્યુડો હેલોજન બને એટલા માટે થઈને આવું બનશે, આ K3CuCN4 નહીં કે K4 અથવા K2CuCN4, K2 નહીં આવે અને Cu+1 આવશે. આ રિએક્શન ને કઈ રિએક્શન કહેવાય બોલો? આમાં એક સાથે જો કોપર નું તો શું થયું રિડક્શન, આયોડિન નું શું થયું ઓક્સિડેશન. આને ડિસ્પ્રોપોર્શનેશન કહેવાય કે ન કહેવાય રાજકોટ? ડિસ્પ્રોપોર્શનેશન આને કહેવાય કે ન કહેવાય?
રાજકોટ સેન્ટર. નો કહેવાય. કેમ નો કહેવાય? અરે રિડક્શન જ થાય, ઓક્સિડેશન ક્યાં થાય? શું થાય છે? અરે રિડક્શન જ થાય, ઓક્સિડેશન ક્યાં થાય? રિડક્શન જ થાય છે. એલા આયોડિન -1, આયોડિન -1 ની અંદર થી 0 માં નો ગયું. I-1 માંથી I2 નો બન્યું. ભુજ સેન્ટર. એક જ એલિમેન્ટ જોવાનું હોય, બે નો જોવાનું હોય. ભુજ સેન્ટર. કોપર નું તો રિડક્શન થાય છે, પણ આયોડિન નું થાય છે ઓક્સિડેશન. એટલે રિએક્શન છે એ બોલો. સર તમે કીધું કે -1 થી 0 થાય ને +2 માંથી 1 થાય, તો રેડોક્સ નો કહેવાય? હા, તો રેડોક્સ તો છે જ ને. રેડોક્સ માં ડિસપ્રોપોર્શનેશન નો આવે. રેડોક્સ નો તમે રેડોક્સ નતું પૂછ્યું એમ. એટલે એવું થોડું લખીને મૂકે રેડોક્સ. રેડોક્સ નો ડિસપ્રોપોર્શનેશન બોલવું એટલે એ પોતે સ્પોન્ટેનિયસલી રેડોક્સ થઈ જ ગયું કહેવાય. બરાબર. એમાં પછી કઈ એવું લખીને ન આપે કે ડિસપ્રોપોર્શનેશન રેડોક્સ રિએક્શન. ખાલી એવું જ લખે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન. અઘરો છો ભાઈ તું તો. એવું પછી થોડું મેન્શન કરે. આમાં મેન્શન કરવાની જરૂર નહીં, આ ઓટોમેટિક થઈ જ ગયું કહેવાય. બરાબર છે. હવે દેખીતી રીતે તો અહીંયા આગળ છે એ થવું શું જોઈએ, તો કે એક રિડક્શન થાય છે ઓક્સિડેશન, તો એ ડિસપ્રોપોર્શનેશન કહેવાવું જોઈએ. પણ એમ છતાં ડિસપ્રોપોર્શનેશન નથી. બે અલગ અલગ સ્પીસીસ નું એક સાથે ઓક્સિડેશન રિડક્શન થાય. જો ડિસપ્રોપોર્શનેશન એટલે શું? પોતે ને પોતે એક જ એલિમેન્ટ હોય એનું ઓક્સિડેશન ને એકનું જ રિડક્શન, તો એને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. આને તમારે બોલવું જોઈએ ઇન્ટ્રા મોલેક્યુલર રેડોક્સ રિએક્શન. ઇન્ટ્રા રેડોક્સ, નહીં કે ડિસપ્રોપોર્શનેશન. ડિસપ્રોપોર્શનેશન ની ખાસિયત શું? એક જ એલિમેન્ટ નું ઓક્સિડેશન ને એક જ નું રિડક્શન. માનો કે જો આને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. આવી રીતે હું લખી દઉં BrO3 પ્લસ 6 મોલ્સ ઓફ OH માઇનસ. આની અંદરથી આવું બને 5 Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 3H2O. જોશો અહીંયા આગળ 0, આમાં -1, આમાં +5. એકનું જ શું થયું? રિડક્શન નહીં તે, અને એકનું જ શું થયું? ઓક્સિડેશન નહીં તે. આને રેડોક્સ કહેવાય. આને ડિસપ્રોપોર્શનેશન કહેવાય. ડિસપ્રોપોર્શનેશન આને કહેવાય. ઓલામાં એલિમેન્ટ અલગ અલગ છે, કમ્પાઉન્ડ એક છે પણ એલિમેન્ટ અલગ અલગ છે. બરાબર. કમ્પાઉન્ડ એક છે પણ એલિમેન્ટ અલગ અલગ છે. તો ધ્યાન રહે તમને. સારું, ચલો અહીંયા આગળ આપણે છે કોઓર્ડિનેશન વાળી વાત પૂરી કરીએ. બરાબર છે. તમારા લોકોને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કહો. આ ચેપ્ટર છે એ એક્સ્ટ્રા ઠીક છે લીધું, પણ ચાલે. હવે તમારે જે કાંઈ પણ પોઈન્ટ્સ બાકી હોય એ તમે તમારા સેન્ટરના હેડને કે કોઈને મળજો. આપણે લેક્ચર હવે તો લગભગ નહીં આવે. હવે કોઈ લેક્ચર નહીં આવે. હા, એવું બનશે ક્યારેક અમુક રિવિઝન લેક્ચર હું તમને મોકલીશ. બરાબર છે. કોઈ PhD ના કે ના હશે, અથવા તો અમુક માની લો કે કાર્બોક્સિલિક એસિડ વાળું છે કે ના, અમુક રિવિઝન લેક્ચર તમને હું બનાવીને મોકલીશ. તો એ લોકો તમે જોઈ લેજો. કોઓર્ડિનેશન છે તો એના રિવિઝન લેક્ચર બનાવીને મોકલીશ, એ તમે લોકો જોઈ લેજો. બાકી લાઈવ લેક્ચર તો હવે નહીં આવે. તમારે કંઈ કામ હોય તો પછી કેજો તમારા સેન્ટર એડમિનને, એટલે મને કોન્ટેક્ટ કરાવી દેશે. ઓકે સર, બોલો. સર તમે કેમેસ્ટ્રીમાં PhD ની તૈયારી કેમ કરવાની હતી? કીધું નથી. જો એક પ્રિપરેશન ની અંદર તમને વાત કરું, મારી પાસે ઝાઝો તો ટાઈમ નથી, કારણ કે બેક ટુ બેક અત્યારે લેક્ચર છે 11 વાળાનો. પણ હું તમને એવું સજેશન કરું, એટલા લાંબા ટાઈમનો સ્ટડી કરીને પછી મેં એવું જનરલી જોયું છે, સૌથી મોસ્ટ એડવાન્ટેજ ક્યારે થાય? તમે લાસ્ટ 2022 થી લઈને અહીંયા આગળ 25 સુધીના બધા એટલે પેલાના PYQ સોલ્વ કરી લો. તમને સૌથી સારામાં સારો બેનિફિટ થશે. બરાબર. 2022 થી લઈ અને અત્યાર સુધીના PYQ છે એ તમે જોઈ લો. છેલ્લા 3-4 વર્ષના જુઓ
તમારે જો હાર્ડ લેવલમાં જવું હોય તો પછી 2019 ના પીવાયક્યુ કરજો. 19 અને 21 ના એના પીવાયક્યુ થોડાક લેવલ વાઇઝ એડવાન્સ છે જેડબલઈ ના. પણ બેઝડ ઓન એનસીઆરટી તમારે જો પીવાયક્યુ જોવા હોય તો આ 22 થી લઈ અને 25 સુધીના તમે જો એ બહુ બેસ્ટ છે. સર કઈ રેફરન્સ બુક હે કઈ સજેસ્ટ કરો. રેફરન્સ બુક કઈ તમારે યુઝ કરવી જોઈએ એમ? રેફરન્સ બુકની અંદર છે ને અલગ અલગ છે. રેફરન્સ બુક ઘણી બધી પ્રકારની અલગ અલગ હોય છે. તમારે ફિઝિકલની અંદર કઈ કરવી જોઈએ? ફિઝિકલની અંદર જો તમારે સારામાં સારી રેફરન્સ બુક કરવી હોય, બરાબર, ફિઝિકલની અંદર આમ તો ઘણી બધી અલગ અલગ ટાઈપની રેફરન્સ બુક આવે છે, બરાબર છે. પણ બાલાજી પબ્લિકેશનની એક જે બુક આવે છે ને એન અવસ્થી, એ બહુ લેવલ બેસ્ટ હોય છે. એન અવસ્થી આ બુક છે એ એકદમ સરસ આવે છે ફિઝિકલની અંદર. એટલે એના પ્રોબ્લેમ, એના લેવલ, પણ આ જે બુક છે ને એ પર્ટિક્યુલરલી જે લોકોને એડવાન્સ કરવાનું છે ને એની માટે કામની. જે લોકોને માની લો ખાલી જેડબલઈ કરવું હોય તો એના લેવલ 1 જ સોલ્વ કરે. લેવલ 2 લેવલ 3 માં જવાની જરૂર નથી. લેવલ 1 ના જ આના બહુ સરસ ક્વેશ્ચન બધા હોય છે. લેવલ 2 લેવલ 3 એડવાન્સ માટે જ છે. ઇનઓર્ગેનિક ની અંદર છે ને બે બુક છે. એક છે વીકે જયસ્વાલ, બરાબર છે, વીકે જયસ્વાલ, અને બીજી છે વિશાલ જોશી. આ વીકે જયસ્વાલ જે છે ને એ બહુ એડવાન્સ બુક છે તમારી માટે. આ બુક બહુ પ્રોપર છે. વિશાલ જોશી, બરાબર, આની બુક બહુ પ્રોપર અને એકદમ સરસ હોય છે. તમારે એડવાન્સ પ્રિપરેશન કરવી હોય તો તમારી માટે આ કામની છે, વીકે જયસ્વાલ. બાકી આ વિશાલ જોશી એકદમ પરફેક્ટ છે. ઓર્ગેનિક ની અંદર છે એ બે બુક છે. એક છે એમએસ ચૌહાણ, એમએસ ચૌહાણ, અને બીજી બુક છે હિમાંશુ પાંડે. હિમાંશુ પાંડે આ છે એ એડવાન્સ માટે કામની છે. અને આ છે એ તમારી નોર્મલ જેડબલઈ લેવલની છે. પહેલી પ્રાયોરિટી આને આપવી જોઈએ. આમાં બધા એક્ઝામ્પલ છે એ એકદમ ડાયરેક્ટ છે એ સીધા ચોથા ગેરથી જ શરૂ થાય. આ સીધું જમ્પ જ લાગશે આમાં. એટલે આ બહુ પ્રોપર છે. આ એકદમ લો લેવલ થી લઈને ધીમે ધીમે એડવાન્સ સુધી જશે. હિમાંશુ પાંડે બેસ્ટ છે. હિમાંશુ પાંડે લેવાની, પણ કઈ લેવાની? નીટ વાળી નહીં, જેડબલઈ વાળી લેવાની. બાકી જેને એડવાન્સમાં જ જવું છે એને આ ત્રણ બુક કરવી જોઈએ. એન અવસ્થી, વીકે જયસ્વાલ, એમએસ ચૌહાણ, એને આ ત્રણ બુક કરવી જોઈએ, બરાબર છે. કારણ કે આની અંદર જનરલી ક્વેશ્ચનનું લેવલ છે એ બહુ સારું હોય છે. આ ત્રણ બુક છે એ તમે જો કરશો તો વાંધો નહીં આવે. અને જે લોકોને નથી જ કરવાના એ આમાંથી ખાલી લેવલ 1 કરે. અહીંયા આગળ અહીંયા વિશાલ જોશી વાળી બુક કરે અને હિમાંશુ પાંડે કરે. આટલું કરશે એટલે બહુ બેસ્ટ, બરાબર. અને જેટલું બને એટલું પહેલા તો એનસીઆરટી ને એક બે વાર વાંચી લો. આખી એનસીઆરટી એક બે વાર વાંચી લો. ચલો, હવે કોઈને કોઈ પ્રશ્ન? સર, બોલો. આપને भी पीडीएफ नहीं मળી सॉल्ट एनालिसिस की હા, ભાઈ હું બરોડા. મોકલાવું છું. સોલ્ટ એનાલિસિસ ની ભાઈએ વાત કરી મને. રાજકોટ સેન્ટરમાંથી કોઈ કીધું છે. ક્યાં અટક્યું છે હું જોરાઈ લઉં. તો બધાને તો એકાદું સેશન પાછું આપણે મળવાનું ગોઠવશું. મોસ્ટ પ્રોબેબલી બરોડા ભૈલી સેન્ટર આજે નહીં, કાલે, કાલે કદાચ છે એ તમને લોકોને હું મળવા આવું છું બરોડા ભૈલી સેન્ટર. એટલે કાલે ત્યાં મળીએ, બરાબર છે. દિનેશ સરને હું ફોન કરીને વાત કરી દઈશ. ચલો, બાકી હવે તમારે કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો મેં ફોન નંબર આપેલો જ હતો, ફરીથી નંબર આપી દઉં છું. આમાં કોન્ટેક્ટ કરજો, આમાં વોટ્સઅપ કરી દેજો, બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય, આ ક્યાં અટક્યું છે એ હું જોરાઈ લઉં છું. સારું, બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર.
આવનારા હેપી દિવાળી સર. બધા તમે લોકો છે એ તમારા એમ સુધી પહોંચી જાઓ. જેને એન્જિનિયર બનવાનું છે, આઈઆઈટીમાં જવાનું છે એમાં જાય, અને જેને ડોક્ટર બનવાનું છે એ બધા બની જાય, અને ભારતના એક શ્રેષ્ઠ સારા નાગરિક બનો. સારું, ચલો આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. તમને લોકોને ભણાવીને મજા આવી.